ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા। આવતીકાલે તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, તો બીજી તરફ હિન્દુ સમાજ દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ અધિકારીઓને ફ્લેગ માર્ચ સહિત કડક બંદોબસ્ત રાખવા આદેશ આપ્યા છે। જે અનુસંધાને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં શહેર ડીવાયએસપી સીકે પટેલ ઉપસ્થિતિમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી। હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારોમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને ખોટી અફવાઓમાં નહીં દોરાવવા માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા।